હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 બાયોલોજીમાં યુનિટ નંબર 8 માનવ કલ્યાણમાં જીવવિજ્ઞાન. આ યુનિટમાં ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ, આ ચેપ્ટર વિશે આપણે માહિતી આપવાની છે. તો સૌથી પહેલાં સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી અને રોગ. ઓક્સફોર્ડ ડિક્શનરી અનુસાર રોગ એટલે શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓના કાર્યોમાં ખલેલ પહોંચાડે અથવા તેમને અવ્યવસ્થિત કરે છે. તો સૌથી પહેલાં આપણે સ્વાસ્થ્ય વિશેની જે પરિકલ્પના છે તેના વિશે માહિતી આપીશું, ત્યારબાદ રોગ વિશે માહિતી આપીશું. તો રોગ અને માનવ સ્વાસ્થ્ય આ બે વચ્ચેનું ઘર્ષણ કદાચ જે સમયથી માનવજાતની ઉત્પત્તિ થઈ છે ત્યારથી લઈને આજ સુધી થતી જ રહી છે. જેવી રીતે આપણો ઉદ્વિકાસ થયેલો છે તેવી જ રીતે રોગ કારકો કે જે રોગ પેદા કરે છે અને રોગ વાહકો કે જે રોગ ફેલાવે છે તેઓ પણ આવી ઉત્ક્રાંતિમાંથી પસાર થઈને વિકસિત થતા રહ્યા છે. તો આ ચેપ્ટરમાં ભાગ 1માં આપણે કેટલાક મનુષ્ય જાતને સ્પર્શતા રોગો, તેને નિવારવાના ઉપાયો અને આ રોગ આપણને ન થાય તે માટે શું તકેદારી રાખવી જોઈએ અને આપણું ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારક તંત્ર કેવી રીતે આ રોગ સામે લડત આપે છે તે અંગેની ચર્ચા કરવાની છે. અને ચેપ્ટરના અંત ભાગમાં આપણે નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગની માહિતી આપવાની છે. તો શરૂઆત આપણે જૂના વિચારોથી કરીએ કે વ્યક્તિ તંદુરસ્ત છે કે રોગિષ્ટ તે કેવી રીતે માનવામાં આવતું હતું અથવા તે અંગેની શું માન્યતા હતી. તો સ્વાસ્થ્યને લાંબા સમય સુધી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી કે જેમાં શરીરના વાત એટલે કે વાયુ, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહે. પ્રાચીન ગ્રીકના હિપોક્રેટ્સ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ જ માન્યતા ધરાવતું હતું. પહેલાં એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત બ્લેક બાઇલ ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો. આ બ્લેક બાઇલ છે તે સામાન્ય રીતે મૂત્રપિંડ અને બરોળમાંથી સ્ત્રાવ થાય છે. ત્યારબાદ વિલિયમ હાર્વેએ રુધિર પરિવહનની શોધ કરેલી છે અને ત્યારબાદ થર્મોમીટરના ઉપયોગ દ્વારા આ સાબિત થઈ ગયું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું. તો અહીં એક MCQ ઇમ્પોર્ટન્ટ છે. વિલિયમ હાર્વેએ સૌ પ્રથમ રુધિર પરિવહનની શોધ કરેલી છે. તો વિલિયમ હાર્વેએ બંધ રુધિર પરિવહન તંત્રની શોધ કરેલી છે. આ માટે તેને આધુનિક દેહધર્મ વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. તો કફ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ એ આજે પણ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એક માન્યતા છે. એક સામાન્ય ઉદાહરણ આપીએ તો ધારો કે કોઈ વ્યક્તિને આહારમાં ખાટી વસ્તુ આપવામાં આવે તો તેના પરિણામે તેના શરીરમાં ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે છે. પરંતુ આ જ વસ્તુ જ્યારે કોઈ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ આહારમાં લે છે ત્યારે તેના શરીરમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી. તો આ ભેદને આધારે કયા વ્યક્તિનું સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત છે અને કયા વ્યક્તિને તરત અસર થાય છે તે જાણી શકાય. તો ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર છે તે આ બાબતને સ્વાસ્થ્ય સાથે સાંકળે છે. તો આથી કહી શકાય કે સ્વાસ્થ્યની જે સારી તરલ ગુડ હ્યુમર વિશેની જે પરિકલ્પના હતી તે ખોટી સાબિત થઈ. તો આ એક
ખોટી માન્યતા હતી કે અમુક પ્રકારની પિત્ત પ્રકૃતિ કે કફ પ્રકૃતિ વ્યક્તિને તંદુરસ્ત જાહેર કરે છે. ત્યારબાદ થર્મોમીટર અને અન્ય નવા સાધનોના ઉપયોગથી સાબિત થયું કે માનવ શરીરનું તાપમાન કોન્સ્ટન્ટ અચળ રહેતું હોય છે. કોઈ પણ પ્રકૃતિ ધરાવતું હોય આ તાપમાનમાં ફેરફાર થતો નથી. હા, જો રોગગ્રસ્ત સ્થિતિ હોય તો આ તાપમાનમાં ફેરફાર થાય છે. તો ત્યારે આપણે કહી શકીએ કે વ્યક્તિ રોગિષ્ટ છે કે તંદુરસ્ત. ત્યારબાદ જીવ વિજ્ઞાન એવું સાબિત કર્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખીએ છીએ. તો સ્વાસ્થ્યને જાળવવા માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રનું સંકલન ખૂબ જ જરૂરી છે. તો ચેતાતંત્ર આપણા શરીરમાં ઊર્મિ વેગનું સર્જન કરે છે. ત્યારબાદ તે અંતઃસ્ત્રાવી તંત્રને ઉત્તેજિત કરે છે, જેથી વિવિધ પ્રકારની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે તેમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો ચોક્કસ સમયે જરૂરિયાત પ્રમાણે ચોક્કસ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી આવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. આમ કહી શકાય કે જે વ્યક્તિનું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રનું સંકલન સારું હોય તે વ્યક્તિની તંદુરસ્તી અન્ય વ્યક્તિ કરતાં ખૂબ જ સારી છે. કારણ કે શરીરમાં વિવિધ ચયાપચય ક્રિયાઓ માટે અંતઃસ્ત્રાવોનું સંતુલન ખૂબ જ જરૂરી છે અને આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થાય તે માટે ચેતાતંત્ર પણ તેટલી જ અગત્યતા ધરાવે છે. એટલે આ બંને જે તંત્ર છે તેનું સંકલન ખૂબ જ જરૂરી છે. હવે આપણે તંદુરસ્ત છીએ કે રોગિષ્ટ તે માટે કેટલાક પરિબળો જવાબદાર છે. તો આપણું સ્વાસ્થ્ય નીચે આપેલી બાબતોથી પ્રભાવિત થાય છે. એટલે કે કઈ બાબતો આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. તો તેમાં મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર છે. પહેલું છે જનીનિક ખામીઓ, બીજું ચેપ અને ત્રીજું આપણી જીવનશૈલી. જનીનિક ખામીમાં ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે. હવે આ થવાનું કારણ તો કે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી આવું કોઈ ખામીયુક્ત જનીન વારસામાં મળેલું હોય છે. તો આ જે ઘટના છે તેને આપણે આનુવંશિકતા કહીએ છીએ. તો આવા જે આનુવંશિક રોગ છે તેના આપણે ઉદાહરણ આપીએ તો સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, રંગ અંધતા, હિમોફિલિયા વગેરે. આ જે રોગ છે તે વારસાગત રોગ છે. આ રોગની વધારે માહિતી એટલે કે જનીનિક ખામીની જે માહિતી છે તે ચેપ્ટર નંબર 5માં આપેલી છે. આ ઉપરાંત બીજું પરિબળ છે ચેપ. તો આપણે ઘણા બધા સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. તેમ છતાં અમુક સૂક્ષ્મજીવો આપણા શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. તો તેને પરિણામે વિવિધ પ્રકારના લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે. દરેક વ્યક્તિમાં આ સૂક્ષ્મજીવો અસર કરે એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત છે, તેને કોઈ નુકસાન જ નથી શરીરમાં, ચોક્કસ પ્રકારે જે ઇમ્યુન સિસ્ટમ છે તે કામ કરે છે, તો તે આવા સૂક્ષ્મજીવો સામે લડત આપે છે, તેને રોગ થતો નથી. ત્રીજું પરિબળ છે આપણી જીવનશૈલી. તેની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ, વ્યાયામ અને આદતો આ જવાબદાર હોય છે. તો શરીરને સ્વસ્થ રાખવા માટે મુખ્ય ઘટકોમાં ખોરાક અને પાણી ખૂબ જ જરૂરી છે.
તો જે ખોરાક લેવામાં આવે છે તેમાં બધા જ સરળ અને જટિલ ઘટકોનો સમાવેશ થાય તે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ઘણા રોગો પાણી દ્વારા પણ થાય છે, તેથી ચોખ્ખું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત શરીરને નિયમિત આરામ પણ જરૂરી છે અને શરીરને ઉર્જા પૂરી પાડવા માટે વ્યાયામ જરૂરી છે. આ ઉપરાંત આપણી જે દૈનિક ક્રિયા છે, સવારથી સાંજ સુધીમાં હરવું, ફરવું, રમવું, ખાવું વગેરે જે ક્રિયાઓ છે તે પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિની આદત એવી હોય છે કે તે નશાકારક પદાર્થનું સેવન કરે છે તો તેના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી જ અસર થાય છે. તો આગળ આપણે માહિતી આપીએ, સ્વાસ્થ્ય એટલે શું, તેની જાળવણી માટે શું કરવું જોઈએ. તો સ્વાસ્થ્ય શબ્દ દરેક લોકો દ્વારા વારંવાર વપરાય છે. તેનો અર્થ રોગની અનુપસ્થિતિ એટલે કે રોગની ગેરહાજરી અને શારીરિક સ્વસ્થતા નથી, પરંતુ સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોવું એવું થાય છે. તો આપણે કેટલા સ્વસ્થ રહેવું છે, કેવી રીતે સ્વસ્થ રહેવું છે અને કેવી રીતે રોગથી બચવું છે તે બધો જ નિર્ણય આપણે જ કરવાનો છે. તે માટે ચોક્કસ આદતો અપનાવવી જરૂરી છે. તો સ્વાસ્થ્યની આપણે જે માહિતી આપી, વ્યાખ્યા કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોવું. ધારો કે કોઈ વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત છે, ફિટ છે, પરંતુ જો આ વ્યક્તિ માનસિક રીતે નબળો હોય કે તણાવયુક્ત હોય તો તે માનસિક રોગી કહી શકાય. તો આ વ્યક્તિ તંદુરસ્ત કહી શકાય નહીં. આવી જ રીતે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે વ્યવસ્થિત છે, પરંતુ જો તે સામાજિક હિત વ્યક્ત નથી કરતો તો પણ તે તંદુરસ્ત કહી શકાય નહીં. તો સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોવું એવો અર્થ લઈ શકાય. હવે ધારો કે લોકો સ્વસ્થ છે, તંદુરસ્ત છે, તો તેઓ સૌથી વધુ સક્ષમતાથી કામ કરે છે. તેને પરિણામે ઉત્પાદકતામાં વધારો થાય છે અને છેલ્લે ફાયદો થાય છે આર્થિક સમૃદ્ધિમાં વધારો. તો ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રી છે, ઘણી વ્યક્તિઓ તેમાં કામ કરે છે. દરેક વ્યક્તિ જો હેલ્ધી છે, તંદુરસ્ત છે અને દરેક દ્વારા સક્ષમતાથી કામ લેવામાં આવે તો પ્રોડક્શનમાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. તેવી જ રીતે સ્વાસ્થ્યને પણ આ સંદર્ભમાં રજૂ કરી શકાય. તો સ્વાસ્થ્ય એ આયુષ્ય વધારે છે, તેમજ નવજાત શિશુ અને માતાના મૃત્યુ દરમાં ઘટાડો કરે છે. તો ઘણી વખત પ્રસૂતિ દરમિયાન કે ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક અથવા બંનેનું મૃત્યુ થવાની શક્યતા જોવા મળે છે. તો આનું મુખ્ય કારણ છે જો યોગ્ય સાવચેતી ન રાખવામાં આવી હોય તો આવું બની શકે. તો સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે, તેમાં સૌથી પહેલા સંતુલિત આહાર. તો આહારની અંદર તમામ એવા સરળ અને જટિલ ઘટકો, જેમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ્સ, વિટામિન, ખનિજ તત્વો, પાણી વગેરે જે ઘટકો છે તેનો સમાવેશ થાય. આ ઉપરાંત વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરાય છે, જેથી શરીરને ચોક્કસ માત્રામાં ઉર્જા પ્રાપ્ત થાય છે અને આપણું સ્વાસ્થ્ય વધુ સારું બને છે. જો આપણે શારીરિક રીતે સ્વસ્થ હોઈએ તો રોગકારકો આપણને નુકસાન પહોંચાડી શકતા નથી. ત્રીજું છે રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરના વિવિધ કાર્યો પર તેમની અસર. તો આપણી આજુબાજુ ઘણી બધી વ્યક્તિઓને રોગ થતો હોય છે. તો જે રોગ ફેલાય છે તો તેની જાણકારી, આ રોગ
કયા રોગકારક સજીવ દ્વારા ફેલાય છે અથવા આ રોગનો વાહક કોણ છે, આ રોગકારકોથી બચવાના ઉપાયો વગેરે વિશે આપણને જાણકારી હોવી જોઈએ અને તેના કારણે શરીર પર તેની શું અસર થાય છે તેનાથી આપણે માહિતગાર હોવા જોઈએ, તો આપણે સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આ ઉપરાંત ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ. હવે જે ચેપી રોગો છે તો તેના માટે બાળપણમાં જ જો યોગ્ય રસી લેવામાં આવે તો આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. આ ઉપરાંત ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ. પ્રાણીઓ દ્વારા જે નકામા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકોનો જો નિકાલ થાય છે તેનો પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. આ ઉપરાંત વાહકોનું નિયંત્રણ. તો માખી, મચ્છર જેવા રોગકારકોને દૂર કરવા જે સામાન્ય રીતે રોગ ફેલાવવા માટે જવાબદાર હોય છે. આગળ આરોગ્યપ્રદ ખોરાક. તો આહારની અંદર તંદુરસ્ત ખોરાક, એમાં ફળ, શાકભાજી લેવા જોઈએ તો સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ ઉપરાંત પાણીના સ્ત્રોતની જાળવણી, એટલે કે જ્યાં પાણી સચવાતું હોય છે તેવા સ્ત્રોતની આપણે જાળવણી કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. હવે આપણે રોગ ડિઝીઝ વિશે માહિતી આપીએ. જ્યારે શરીરના એક કે વધુ અંગો કે કોઈ તંત્રોના, એટલે કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર વગેરે, આ તંત્રોના કાર્યોની પ્રતિકૂળ અસરો થાય, એટલે કે તે યોગ્ય રીતે કાર્ય ન કરી શકે તો તેને પરિણામે આપણા શરીરમાં કેટલાક ચિહ્નો કે લક્ષણો જોવા મળે છે જેને આપણે રોગ કહીએ છીએ. તો આનો અર્થ એવું થાય કે આપણે હવે તંદુરસ્ત નથી. તો રોગને આપણે વ્યાખ્યા આપીએ, જ્યારે શરીરના એક કે વધુ અંગો કે તંત્રોના કાર્યોની પ્રતિકૂળ અસરો થાય જેને કારણે કેટલાક ચિહ્નો કે લક્ષણો શરીરમાં જોવા મળે છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણે તંદુરસ્ત નથી, એટલે કે આપણને રોગ થયો છે. તો આ રોગ છે તે બે પ્રકારના છે. એક છે ચેપી રોગ અને બીજો છે બિનચેપી રોગ. તો ચેપી રોગ ઇન્ફેક્ટિયસ ડિઝીઝને સંસર્ગજન્ય રોગ પણ કહેવાય છે, જ્યારે બિનચેપી રોગ નોન ઇન્ફેક્ટિયસ ડિઝીઝને બિનસંસર્ગજન્ય રોગ તરીકે પણ ઓળખાય છે. તો સૌથી પહેલાં આપણે ચેપી રોગ વિશે માહિતી આપીએ. તો ચેપી રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે. આ રોગ વિવિધ પ્રકારના રોગકારકો દ્વારા થાય છે, જેમાં બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, કૃમિ, ફૂગ વગેરે દ્વારા આ રોગ ફેલાય છે. ચેપી રોગમાં આપણે ઉદાહરણ આપીએ તો જે એઇડ્સ છે, જે વાયરસ HIV વાયરસ દ્વારા ફેલાય છે તે જીવલેણ રોગ છે. આ ઉપરાંત બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, કૃમિ અને ફૂગ દ્વારા પણ ચેપી રોગો ફેલાય છે. તેની માહિતી આપણે આગળના લેક્ચરમાં આપવાની છે. હવે બિનચેપી રોગો. જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી, એટલે કે જે વ્યક્તિમાં રોગ જોવા મળે છે તેઓ પૂરતો જ આ મર્યાદિત છે, અન્ય વ્યક્તિઓમાં તે ફેલાતો નથી. તો બિનચેપી રોગનું આપણે ઉદાહરણ આપીએ કેન્સર, જેને લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઉપરાંત અન્ય રોગોમાં આપણે જોવા જઈએ બિનચેપી રોગમાં તો ડાયાબિટીસ, હિમોફિલિયા, રંગ અંધતા,
હૃદય રોગ વગેરેનો સમાવેશ બિનચેપી રોગમાં થાય છે. આ ઉપરાંત જે નશાકારક પદાર્થો છે, ડ્રગ્સ અને આલ્કોહોલનું જો સેવન કરવામાં આવે વધારે માત્રામાં, તો તે પણ આપણા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો કરે છે, એટલે કે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળનો જે મુખ્ય ટોપિક છે, માનવના જે સામાન્ય રોગો છે, કોમન ડિઝીઝ ઇન હ્યુમન્સ, તો તેમાં આપણે સૌથી પહેલાં રોગકારકો વિશે માહિતી આપીએ. રોગકારકનો અર્થ થાય કે એવા સજીવો કે જે રોગ માટે જવાબદાર છે, અને રોગવાહક એટલે જે રોગ ફેલાવે છે. તો સૌથી પહેલાં આપણે પેથોજન્સ રોગકારકો વિશે માહિતી આપીએ. તો ઘણા બધા સજીવો છે, જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ વગેરે મનુષ્યમાં રોગો સર્જે છે. તો આવા રોગ પ્રેરક સજીવને રોગકારકો કહે છે, પેથોજન્સ તરીકે ઓળખાય છે. તો પેથોજન્સમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિનો સમાવેશ થાય છે. આ બધા જ સજીવો પરોપજીવી તરીકે યજમાનની અંદર જોવા મળે છે, અને તે યજમાનના દેહની અંદર કે દેહ ઉપર રહીને તેને નુકસાન પહોંચાડે છે. આ રોગકારક સજીવો વિવિધ પ્રકારે શરીરમાં પ્રવેશે, ત્યારબાદ તે આપણા શરીરમાં ગુણન પામે છે. ગુણન એટલે કે તેની સંખ્યામાં વધારો કરે છે, અને આપણી જે આવશ્યક ક્રિયાઓ છે, તેમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે સજીવમાં બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે. એક વાત ધ્યાનમાં લેવાની છે કે આ સૂક્ષ્મજીવો શરીરમાં દાખલ થાય પછી તરત જ રોગ થતો નથી. જો તે આપણા આંતરિક પર્યાવરણને અનુકૂલિત થાય તો જ આ સૂક્ષ્મજીવો સફળ થાય છે અને આપણને રોગ બનાવે છે. તો એના માટે રોગકારકો માટે ખૂબ જ જરૂરી છે કે તેઓ યજમાનના અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે, તો જ તે ત્યાં ટકી શકશે અને રોગ ફેલાવી શકશે. તો ઉદાહરણ તરીકે જે રોગકારક આંત્રમાર્ગમાં પ્રવેશે છે, તેઓને જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા, કારણ કે જઠરની અંદર એસિડિક પીએચ છે, અને આ ઉપરાંત વિવિધ ભાગમાં જે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે તેનો સામનો કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. તો જ આ રોગકારક સજીવ આપણને રોગી બનાવી શકશે. હવે જે સૂક્ષ્મજીવો પાસે આ રીતના અનુકૂળ પામવાની ક્ષમતા નથી, એટલે કે જે સફળ થતા નથી, તે આપણને રોગ ફેલાવી શકતા નથી. તો આપણે આવા જ રોગકારકો દ્વારા જે રોગ ફેલાય છે માનવની અંદર, તેની આપણે હવે આગળના લેક્ચરમાં માહિતી આપવાની છે. થેન્ક યુ.